ભુક્તમ ઈચ્છા એ જે ભુભુક્ષા છે અને મુક્તમ ઈચ્છા છે મુમુક્ષા. મુમુક્ષામાં ત્યાં સુધી આપણે બંધનમાં રહીએ અને ભુભુક્ષા જેને ભોગ ભોગવવામાં છે એને ભુભુક્ષા કીધી છે. એમાં તો આખી જિંદગી આપણી ગઈ છે, બધું ભેગું કરવામાં, અહીંથી આમ ને અહીંથી આમ ને બધું એમાં ભુભુક્ષામાં ગઈ. જેમ દીકરો ભૂખ્યો થાય તો માને એમ કહેશે કે માં મને જમાડ, મને ભૂખ લાગી છે, તો માએ 10,000ની પણ સાડી પહેરી હશે, બધું મૂકીને પેલા એને જમાડશે એને, કારણ કે માં માટે દીકરો એની માટે અમૂલ્ય છે, એ પછી કોઈ વસ્તુ જોશે નહીં. પણ જ્યારે આત્માને પણ ભૂખ લાગે છે ત્યારે આવી કથા, આવી ગંગા માં આવે છે આપણી પાસે અને આવીને કહે છે કે લાવ તને હું જમાડું. પણ ભુભુક્ષ એવા અને ભાગ્યોના અનુરૂપ થાય ત્યારે આવો પ્રસંગ બનતો હોય છે. એટલે મારું ખાસ તમને એવું કહેવું છે કે આપણે અહીંયા પહોંચી ગયા છે, ઇમ્પોર્ટન્ટ તો છે જ, બધું આપણે મળે જ છે, પણ આ સ્થાનની અંદર પણ અહીંની જે ચેતનાઓ, અહીંની આ તમે જો આટલું સરસ મજાનું સ્થળ મળ્યું. એટલે ગૌસ્વામી તુલસીદાસજીએ પણ કીધું